પ્રયાગરાજના મહાકુંભની માફક એસટી તંત્ર યાત્રાળુઓ માટે જૂનાગઢના મહાશિવરાત્રી મેળા માટે બસો દોડાવશે। મહાકુંભમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું। કુલ આંકડો 65 કરોડને પાર જવાની સંભાવના। કોરોના ફેલાવનારી ચીનની વુહાન લેબ અમેરિકાના પૈસે ચાલે છે। યુટ્યુબ સહિતના સોશિયલ મીડિયા પર લગામ કસવા કેન્દ્રની તૈયારી। કઠલાલમાં દારૂનું વેચાણ થતું હોવાના ભાજપના નેતાની ફેસબુક કોમેન્ટ। અમેન્ડમેન્ટ બિલના વિવાદિત સુધારા મુદ્દે વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત। સરકારમાં ક્લાસ 1 અધિકારી બનવાની લાલચ આપી ₹8.50 કરોડના કૌભાંડમાં અમદાવાદના 3 વકીલોના જામીન અંતે નામંજૂર। રાજકોટમાં સમૂહ લગ્નમાં 28 વર કન્યા ફેરાની રાહ જોતા રહ્યા અને આયોજકો ફરાર, જેમાં 3 જબ્બે। વડાપ્રધાનની ઇન્ટર્નશીપ સ્કીમ યુવાનો માટે ઉમદા તક। દાહોદમાં નકલી એને પ્રકરણમાં બિલ્ડરની ધરપકડ, 6 દિવસના રિમાન્ડ। ફેસબુકથી ફ્રેન્ડશીપ કરી રોકાણ કરાવી ₹1.91 કરોડની ઠગાઈ। ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર મહિલા અને સાબરકાંઠા બેંકના ડિરેક્ટર મહેશ પટેલ વચ્ચે જાહેરમાં ઝપાઝપી। વિઝા ફાઇલ પ્રોસેસનો ધંધો કરવાના નામે 1.77 કરોડની છેતરપિંડી થઈ, જેમાં આર્થિક ગુના નિવારણ શાખાએ કાર્યવાહી કરી। ગાંધીનગર સેક્ટર 1 થી મોટેરા વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન 14 કિમીનું અંતર કાપવામાં 1 કલાકથી વધુ સમય લે છે। સેબીના નવા ચેરપર્સન તરીકે બ્યુરોક્રેટની પસંદગી થવાની શક્યતા। વર્તમાન ચેરપર્સનનો કાર્યકાળ આ મહિને પૂરો થશે। NDPS એક્ટના કેસો પણ હત્યાના કેસો જેટલા જ ગંભીર, હાઈકોર્ટ। ઇન્સ્ટાગ્રામ ક્વીન તોફાની રાધાનો રાજકોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત। નેપાળ સરકારનું આકરું વલણ। નેપાળ યુવતીનું મૃત્યુ, જેમાં સ્ટાફ અને શિક્ષકોની બરતરફીની માંગ। 343 કરોડની કમાણી કરી છાવા વિકીની બિગેસ્ટ હિટ ફિલ્મ બની। શિવરાજસિંહ ચૌહાણને દિલ્હી ફ્લાઇટમાં કડવો અનુભવ। એર ઇન્ડિયાએ કેન્દ્રીય મંત્રીને જ તૂટેલી સીટ આપતા તપાસનો આદેશ। કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીનો વિશ્વાસ, ક્રૂડના વૈશ્વિક માર્કેટમાં અમેરિકા સહિતના દેશોનો પુરવઠો વધતા ભાવ નીચે આવશે। આપ સરકારના કારસ્તાનથી વિપક્ષ ગદગદ। પંજાબ સરકારમાં 20 મહિના સુધી ભૂતિયા મંત્રાલય ચલાવાયું। ડોજે અધિકારીઓની મુલાકાત બાદ પેન્ટાગોન 5400 કર્મચારીઓને ઘર ભેગા કરશે। લગ્ન પ્રસંગે ગયેલા મહિલાને ગઠિયાનો ભેટો। બસ પ્રવાસમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ 42 લાખના દાગીના ચોરી ફરાર। મુસ્લિમ યુવકે લગ્ન વગર હિન્દુ યુવતીને ગર્ભવતી બનાવતા વકીલોએ ફટકાર્યો। જ્યારે લગ્નની નોંધણી કરાવવા કોર્ટે ગયા ત્યારે હુમલો થયો। દક્ષિણ ગુજરાતમાં કોકેનના નેટવર્કનો સૂત્રધાર જબ્બે। તેલંગાણામાં ટનલમાં છત ઘસી પડતા 8 કર્મચારીઓ ફસાયા। તાલાલા તાલુકા સનાતન હિન્દુ સમાજની બેઠકમાં નિર્ણય। માજી સાંસદ દિનુ બોગા વિરુદ્ધ કાલે મામલતદારને આવેદન અપાશે। મ્યુચ્યુઅલ ફંડો માટે નિયમોમાં સેબીએ કરેલા ફેરફારો ચાલુ વર્ષમાં અમલી બનશે। ભારતના નાણામંત્રીના નિવેદનને ટાંકીને વિજય માલ્યાની યુકેમાં નાદારીનો આદેશ રદ કરવાની માંગ। સાવલી તાલુકામાં ફરી ડ્રગ્સનું ઉત્પાદન। મોક્ષી પાસે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ। મગફળી સહિતના તેલીબિયા પાકોના આધારે ખેડૂતો દેશી ઘાણી દ્વારા રોજગાર પ્રાપ્ત કરી શકે તે માટે યોજના શરૂ।